નમસ્તે દર્શક મિત્રો, આ શ્રેણીમાં આજનો સબ્જેક્ટ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે અને એ છે એન્ડોમેટ્રિયલ હાઇપરપ્લાઝિયા, એટલે કે ગર્ભાશયની અંદરની ચામડી વધે છે. અને જ્યારે પણ અંદરની ચામડી વધે ત્યારે શાંતિથી બેસી રહેવાનું નહીં. નોર્મલી તમે 35-40 વર્ષના હોય તો તમારી ચામડી 12 કે 13 મિલીમીટરની મેક્સિમમ હોય સોનોગ્રાફીમાં, પણ એ જ્યારે 15 મિલીમીટર 20 મિલીમીટર અને તમે ખાસ તો મેનોપોઝ બાજુ જતા હોય ત્યારે આટલી ચામડી હોય તો એ તકલીફવાળી વસ્તુ છે, એને હાઇપરપ્લાઝિયા કહેવાય છે. અને ત્યારે તમારે ડાયગ્નોસિસ માટે એનું ક્યુરેટિંગ કરાવવાનું અને માઇક્રોસ્કોપ જે કહે કે કઈ ટાઈપનું હાઇપરપ્લાઝિયા છે એ પ્રમાણે આપણે તમારે યુટ્રસ કઢાવવું કે ન કઢાવવું એ ધ્યાન રાખવું પડે. તો હાઇપરપ્લાઝિયાને નિગ્લેક્ટ કરતા નહીં. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.